ખંભો કરીને હાલસ પુષ્પા પિક્ચર જોઈને આવી હું કાંઈ પુષ્પા પિક્ચર જોઈ ન થાય તમારા આખા ઘરની જવાબદારી મારા આ ખંભા ઉપર છે ટાઈમે મારે ચા જોઈએ વાસણ કચરા પોતું બધું ટાઈમે થઈ જવું જોઈએ રસોઈ બની જવી જોઈએ એવું તો રે ન માંડે આવડા આવું ઓલા ભરતભાઈ આશાબેન કહેતા હતા બોલ કોઈ કહેવાય એ દવાખાને પડ્યા ભરતભાઈ કોઈ કોઈને ઘરવાળી ને એવું કહેવાય કોઈ હા બોલ તમે 500 રૂપિયા આપો ને તો તમારા લાખો રૂપિયા બચી જાય ને એવી એક સલાહ આપો વાહ તો રૂપિયા વાપરવાને બદલે બચાવવાની સલાહ લે આવ તારા 500 રૂપિયા ના સલાહ આવી રીતે કોઈ પૈસા ના દે ને તો આપી ન દેવે નહીતર લોકો બૂચ મારી જશે અને તમારું બધું વેચાઈ જશે પપ્પા રિઝલ્ટ આવી ગયું આમ જોઈએ જાણ ગણિતમાંથી 100 માંથી 100 માર્ક અને અંગ્રેજીમાં 100 માંથી 99 વાહ જાણ વાહ શાબાશ જાનું ભણવામાં હોશિયાર જ છે ને તો પછી એ મને કે શું તું ભણતી તે તું કયા વિષયમાં હોશિયાર હતી હું ગણિત ગણિતમાં હા. એટલી બધી હોશિયાર હતી હા તમે જે પૂછો ને એનો ફટાફટ જવાબ આપીશ એમ? તો મને કે 15 અને 10 કેટલા થાય 20 15 અને 10 કોઈ દી 20 થાય 25 થાય હવે ખોટું ભલે ને બોલી પણ જવાબ તો ફટાફટ આપ્યો ને તું હે ને ખીચડી શાક બનાવી જા આહાહાહાહા. ગરમી કેવી પડે જોવો જ ખરા હું થોડાક દી મારા મમ્મીને ઘર જઈ આવું કા તાર મમ્મીને શું બરફ પડે હે મમ્મીને જીઓ બેઠી બેઠી કામ કરને આય સાંભળો ને શું હે બોલ ને મને આપણા વિડીયો જોતા એવું લાગે છે કે એક દી હું મોટી એક્ટર બને મોટું તો તારું ટ્રેક્ટર જેવું છે ટ્રેક્ટર બનવું છે આમ કામ કઈ છે ને જા ચા બને આપણે બસ આયો રે માં ટ્રેક્ટર બનવું છે એક વાત કહું હા બોલ હું લગ્ન કરીને આવી ને પછી તમારે સારું થયું એટલે તમારે પાસે સકોરું નહોતું એમ હા તો એક કામ કર થોડા દી તારા પગલા હે ને તારા પિયર પાડીએ જા એટલે એ બધાની સારું થઈ જાય અહીં લા, આ શું માથે હાથ દઈને બેઠી માથે હાથ દઈને બેન આ ગરમીને લીધે માથું ભારી ભારી લાગે તેમાં ગરમીનો શું વાગ કાઢે છે તું સોચ પહેરેથી માથા પહેરે તું તો ભણેલી નથી તોય તું છાપું વાંચસ તો ભણેલા ન હોય તો ફોટા નહીં જોવાના અમારે તો ફોટા જોવાનું છાપું વાંચવાનું હા કેવી મસ્ત ગાડી છે કેવી હિરોઈનો છે કેવા ઘોડા છે ઓય તમને હું એક વાત કહું તમને હું વધારે સારી ક્યારે લાગુ કેમ તું મૂંગી રહે મારા ભાઈએ કેમ 2 વાર મેસેજ ડિલીટ કર્યો હશે આવ્યો હવે પાછો message. મારા જીજાજીને કે મારા ખાતામાં 10,000 રૂપિયા નાખી દેવ વળી નાખી દો ને એને કઈક જરૂર હશે કામ હશે તું તારા ભાઈને પાછું કે ફરી મેસેજ ડિલીટ માર આના પેલા 5,000 રૂપિયા લઈ ગયું નથી દીધા તારા ભાઈ અહીં હું જીજાજીને ઝાડું હે પૈસાનું 10,000 રૂપિયા નાખો ઓય સાંભળો ને બધાય જીબલીમ કાર્ટૂન જેવા ફોટો બનાવે મને એક કાર્ટૂન જેવો ફોટો બનાવી દ્યો ને હવે તારું પોતાનું મોટું જ કાર્ટૂન છે તારે ક્યાં કાર્ટૂન જેવા ફોટા બનાવવાની જરૂર છે
જીબડી જેવું મોટું હોય જીબડીમાં કાર્ટૂન બનાવવા. ચીકલી નથી હો હું. અરે દીદી કેટલી વારમાં આવો છો? અરે બસ જો હું તૈયાર થઈ ગઈ છું ત્યાંથી જો તૈયાર થાય ને એટલે નીકળી. અરે જલ્દી આવો ને યાર. હા એ બધું પૂછ પેલા મને એમ કે લગ્નની તૈયારી કેવી ચાલે છે? અરે એ બધું તો જોરદાર હાલે છે. ફોટોગ્રાફરમાં કોને બોલાવ્યો? અરે દીદી એમાં ફોટો વાળાની શું જરૂર છે? જીજાજી છે ને એ આખા લગન નહીં બતાવી દે એની રીલમાં. લઈ જાઉં ને ફરવા? હવે ક્યાંય ફરવા નથી જવું. ના શું કામ પાડો? લઈ જાઉં ને. ક્યાં તારે ફરવા જવું? લગન પેલા કહેતા હતા કે આખી દુનિયા ફેરવીશ. લગ્ન પછી આ દુનિયા જ આખી મારી ફરી ગઈ. આ જાવું જ બગીચે કાંટો મારી આવી. નેલા તમને ખબર હે હું આગળ કેમ ન ભણી? મને થોડી ખબર હોય તું આગળ કેમ ન ભણી. કારણ કે મને ખબર જ હતી કે તમે મારા હાટુ ક્યાંક ભણતા જઈશો. અય તમને કહું, શું હે તારે? આજ હું ફરી વારતી હતી ને તે હાવ નીચે હેલિકોપ્ટર જાતું હતું. એ આને કેદી અંગ્રેજી આવડશે? એને હેલિકોપ્ટર કહેવાય કોઈ દી? તો શું કહેવાય? એ હેલિકોપ્ટર કહેવાય હેલિકોપ્ટર. કેદી આવડશે તને? બોલ તો હેલિકોપ્ટર. હેલિકોપ્ટર. હા હવે એવું લે. ફોન મૂકવાનો છે કે નહીં? નથી મૂકો જા. છેલ્લી વાર કહું છું ફોન મૂકવાનો છે કે નહીં? પણ બાપા આમાં કેટલાય વોટ્સએપમાં મેસેજ આવ્યો બધા મારે વાંચી ડિલીટ તો મારવા કે નહીં. કાલથી તમે જો તમે જેટલો ટાઈમ વોટ્સઅપમાં કાઢો હો ને એટલો જ ટાઈમ હું ઓનલાઈન શોપિંગમાં કાઢીશ. વોટ્સએપ પર ડિલીટ માર દે. આ નથી જોતું. આ ઓનલાઈન શોપિંગ તો આપણે ફોટા ઉપાડી દઈએ. પણ જો એમાં મેસેજ આવ્યો શું હોય? કે આ ઉનાળાની ગરમીમાં હે ને લીંબુ શરબત, જ્યુસ, પછી લચ્છી, પછી આઈસ્ક્રીમ આ બધું લેવાથી હે ને ઠંડક મળે. મને તો હે ને આ બધી લેવા કઈ ઠંડક નથી મળે. તો તું મૂંગી રહે ને તો ઠંડક મળશે. અને કા પછી તું થોડાક દી પિયર વઈ જા ને તો ઠંડક મળે. તમને ખબર છે ને હું 2 દિવસથી તમારા નથી બોલતી. હા, તો પછી હવે તમે શું કહેવા માંગો છો ઈ કહો. થેન્ક યુ સો મચ. આયો રે માં.